બધાને તો અત્યારે વાગ્યા છે 12:30 અને અમે જઈએ છીએ સાંદીપનીએ. ત્યાં છે આજે રામ જન્મનો ઉત્સવ અને જો છોકરા તૈયાર થઈ ગયા સ્કૂટરમાં બેહી ગયા બે અને બાકી ઘરના પણ આવે ને એ છે અંદર તૈયાર થાય છે. 12 વાગે થાય એટલે અમારે ત્યાંથી સાંદીપની એટલું બધું થતું નથી. અમારા ઘરથી 5 મિનિટની દૂરીમાં જ છે. અમે સાંદીપનીએ રુદ્રની ફ્રેન્ડ વેલી પૂગી આવી હતી.
દિવસે અમે લોકો ગયા હતા સંદીપની, ત્યાં પણ ખૂબ મજા કરી અને મસ્ત રામ જન્મ જુઓ 12 વાગે. અને ત્યાં તો છોકરાઓને રમકડા, ચોકલેટું ઘણું બધું આપ્યું અને બહુ મજા આવી. અને ત્યાં મંદિરની અંદર એટલું શૂટ નહીં મનાય છે, વિડીયો શૂટની, એટલે મેં તો જેટલો થયો એટલો જ મેં કર્યો. બાકી તો ત્યાં મંદિરની અંદર ફોટોશૂટને મનાય જ છે, વિડીયો શૂટને. ને તે દિવસ તો ત્યાંના જે ફોટોગ્રાફર હોય એ લોકો તો હતા, પણ આપણે ન કરવા દઈએ. પણ તો પણ જેટલું મારાથી કવર થયું એટલું મેં કર્યું રામ જન્મનું. અને મસ્ત એવો સાંદીપની, એ તો લગભગ બધા તહેવાર બહુ જ મસ્ત હોય છે. અને અમારે તો નજીક થાય એટલે અમે લોકો ગયા હતા. અને રામનવમી તો 2 દિવસ હતી, ઘણાએ 26 કરી હતી, ઘણાએ 27 કરી હતી, એવી રીતના હતું. અને અમારે ગામમાં લગભગ રથયાત્રા કદાચ 26 નીકળી હતી ને અહીંયા છે ને 27 ઉજવો હતો રામ જન્મ. એટલે અમે લોકો ગયા હતા 11:30 પૂણા 12 જેવું થઈ ગયું હતું. અને રુદ્રને જવું હતું એટલે અમે લોકો ગયા હતા. તે રુદ્ર સ્કૂલે પણ નહોતો ગયો. એને તો બહુ મજા આવી આ બધું જોવાની. અને મેં રમકડા મળ્યા એટલે તો બહુ ખુશ થઈ ગયા હતા છોકરાઓ. એટલે ઘણી બધી ચોકલેટો, જેવી રીતના આપણે આપણો બર્થડે ઉજવીએ એવી રીતના જ રામ જન્મ ઉજવ્યો હતો, અને અત્યારની સ્ટાઇલ પ્રમાણે. મારી ગાય વ્યાવાની છે, એવા માટે મારી દેરાણી જો ખુરચી નાખી અને બરાબર બેઠી ગાયને જોવા માટે થઈ, અને મારી સાસુ પણ બેઠી. અને ગાય ક્યારે વ્યાય એ માટે એનું ધ્યાન રાખે, એવા માટે એ બે અત્યારે જાગે છે. વાગ્યા 10:30, 12 વાગ્યા સુધી તો જાગ્યું. આજ થોડીક મોડી પડી ગઈ, એમ કે મેં ખાતી તો એ 2 દિવસ થયા, ખાતી તો નહીં. અને આજે થોડુંક એવું લાગે કે કદાચ આવી જાય. હવે જોઈએ કે વાછડો આવે કે વાછડી આવે. અને આમાં તો કંઈ નક્કી ન રહે, બધું ભગવાનના હાથમાં હોય, જન્મ મરણ તો. એટલે ક્યારે થાય જન્મ. અને અમે પણ હવે નજીકના દિવસ આવે ને તો ફૂલ એક્સાઇટિંગ છે કે ક્યારે આવશે, ક્યારે ગાય વ્યાશે. તો અમને તો મને તો લગભગ હજી તો 10 દિવસથી આ ઇંતજાર છે. અમારે બધાને એવું ઇંતજાર છે કે ગાય ક્યારે વ્યાય. અને દૂધમાં પણ જો સુખી થઈએ, અને દહીં અને છાશ એ ઘરના મળે, ગાય વ્યાઈ જાય તો. અને એક ગાય તો અમારે દઈ દીધી, આ એક જ રહી. ને આ હવે વ્યાવાની છે. હવે કેટલા દિવસ કાઢે એ જોવાનું છે. આજે આવી જાય કંઈ નક્કી ન રહે, પણ આવશે હું આગળ કહીશ કે હું આવી.